સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના અસ્થિનું વિસર્જન સોમનાથના ત્રિવેણી સંગમ ઘાટ પર કરાયું હતું. ગત રાત્રે જ કેશુબાપાના પરિવારજનો સોમનાથ આવી પહોંચ્યા હતા અને વહેલી સવારે સોમનાથ ટ્રસ્ટ અને તેમના પરિવારજનો દ્વારા અસ્થિ વિસર્જન કરાયું હતું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પોતાના રાજકીય કાર્યકાળ બાદ સોમનાથ ટ્રસ્ટમાં સૌથી વધુ સમય સેવા આપી હતી અને સોમનાથમાં આવનાર યાત્રિકો માટે દાતાઓના સહયોગથી ખૂબ જ વિકાસના કામો કર્યા હતા. તેમજ કેશુબાપાના ધર્મપત્ની સ્વ લીલાવંતીબેન પટેલના નામે કરોડોના ખર્ચે યાત્રિકોના આવાસ માટે લીલાવતી ભવનનું નિર્માણ કરેલું છે, જેનો દેશ વિદેશથી આવતા યાત્રિકો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અનેક કામોને વેગ આપ્યો છે. સોમનાથ મંદિરના સાનિધ્યમાં આવેલા ત્રિવેણી સંગમ નદી ઘાટ પર સ્વ કેશુબાપાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તેમના પરિવારજનો અને સોમનાથ ટ્રસ્ટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું હતું. ગુજરાતના રાજકારણમાં બાપા તરીકે જાણીતા કેશુભાઈ પટેલ ગુજરાતમાં ભાજપનો પાયો નાખ્યો હતો. તેમણે જ ગુજરાતમાં સૌ પહેલા પાર્ટીને સત્તા પર બેસાડી હતી અને છેલ્લા 25 વર્ષથી સત્તા પર છે. ત્યારે કેશુબાપાના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના ગુજરાત પ્રમુખ CR પાટીલ સહિતના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. અને હરની ભૂમિ છે. આજે કેશુબાપાના આત્માની શાંતિ માટે પરિવાર દ્વારા ભગવાન સોમનાથ અને ભગવાન કૃષ્ણને શું પ્રાર્થના કરશો? એમને જીવન જે અમારી સાથે અમને જે જીવન મળ્યું છે, 92 વર્ષ સુધી એમની સાથે અમે નાનપણથી મોટા થયા. એ અભૂતપૂર્વ અમારું જે પરિવારનું જીવન રહ્યું છે, એવું પરિવારનું જીવન સૌને મળે એવી ભગવાન પાસે પ્રાર્થના છે. આજે સોમનાથ તીર્થ ખાતે એમના અસ્થિનું વિસર્જન એ ફેમિલી સાથે અમે લોકો આવ્યા અને અસ્થિ એમના આ જે મહાન ત્રિવેણી સંગમ છે, જે અદ્ભુત ત્રિવેણી સંગમ આપણે ગણીએ આખા દેશમાં, ત્યાં કરવામાં આવ્યા અને આજે એક ઇતિહાસ જે કેશુભાઈનો છે એને જીવંત ઇતિહાસ આજે સંપૂર્ણપણે. ચેતન અપારનાથી S24 ન્યૂઝ, સોમનાથ.